ખબર જ છે ને કમ નહીં આપતા તે એમને ઉદ્યોગો જ આપે છે અદાણીના જ મેઇન માણસ છે બરાબર ખેડૂતોના તો બિલકુલ સાંભળવા તૈયાર નથી અદાણીના મેઇન માણસ કોણ છે? જો અરે મોદી સમજો ને હવે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી રમકડા જેવા છે એ તો ઉપરથી જે કે કરે અને આ સરકાર ઉદ્યોગોની સરકાર છે, ખેડૂતોની સરકાર નથી બરાબર. અને ઉદ્યોગો તરફી જ ખેંચે છે, ખેડૂતોનો કોઈ બને પાડતી જ નથી સરકાર. અને અમારે જે આ લડત છે તે અમારે એ લોકોને જમીન આપીએ છીએ પણ મને વળતર અમને આપતી નથી. એટલે અમને આ કંપની પર ને આ સરકાર પર વિશ્વાસ નથી. અમે તો પહેલા જનતા દળને વોટ આપતા હતા, પછી અમે ભાજપને વોટ આપ્યા. અત્યારે અમને પસ્તાવો થાય કે અમે એક હિન્દુ બનીને ભાજપને વોટ આપ્યા ને એ અમે ગધેડા છે. કે પેલી કોંગ્રેસ સરકાર ગરીબોની હતી પણ આ તો મોટા અમીરોની સરકાર થઈ. વટલાવાળોની કોઈ સરકાર જ નહીં. મદન એ જ છે કે આ જો ખેડૂતોની વારે નહીં આવે તો જવાની જ છે સરકાર. આપણો હગ્ગો બાપ બી હોય ને તો એ ખોટું કરતો હોય તો એને બીક રોકવો પડે. ભલે આપણે મોદીને અત્યારે માન્ય છે પણ મોદી જો આપણો ના થતો હોય તો પછી શું કરવાનું? એને વોટ આપીને કરવાનું શું? વળતર નહીં મળે તો અમે દરેક ઠોમલો કાપવા તૈયાર જ છે. દરેક ખેડૂત બસ બીજ ફળ પાડશો તો જ એમને આખું કરશે. એક જ નિયમ છે ખેડૂતનો બસ. આ પોલીસ વાળા આવે છે ને એટલે હવે અમે જાગી ગયા છે કે ભાઈ હવે ભાજપને મગજમાંથી કાઢો આવે. અમારું માઇન્ડ વોશ કરી નાખ્યું છે. હવે અમે ભાજપને ભૂલી જઈશું. અટા લગીને વોટ આપ્યા જ છે પણ હવે અમે એનો વિદ્રોહ કરીશું કારણ કે હવે એને ભાન કરાવવું જ પડે કે ખેડૂતોની વારે આવે બાકી સરકાર જશે નથી. આ મૃદુ અને મક્કમ કે છે ભૂપેન્દ્રભાઈ તો બસ એમને તો ખેડૂતોનું વિચારવું, એમને ખેડૂતને તો ખલાસ 7-12માંથી કાઢી નાખવો છે ખેડૂતને. એમને તો ઉદ્યોગપતિઓને લાવે છે, આ જમીન આપવા માટે તો ઉદ્યોગપતિઓને લાવે છે. બાબા ખેડૂતોનું તો મજૂરી જ કરવી છે. બસ મજૂરી જ કરાવશે સરકાર. હિન્દુ મુસલમાન કરે, ખાલી હવે હિન્દુ મુસલમાન નું કરે, આગળ ધરે છે. હા, જે અંધભક્તો છે ને તે લોકો આવું કયા કરે કે આપણે એ સરકાર છે તો સારું છે એવું. આપણું રક્ષણ મળે એટલે ભાઈ કોનું રક્ષણ? તંબુરાનું રક્ષણ, કોનું રક્ષણ? પણ અસલ જે વિચારવું જોઈએ એ વિચારતા નહીં એ લોકો. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ અને સ્વાગત છે આપનું અમારા વિશેષ આ ખેડૂતોના કાર્યક્રમમાં. આજે આપણે ભરૂચ જિલ્લામાં છીએ. આજે ભરૂચ જિલ્લાના ખેડૂતો ટ્રેક્ટર રેલી કરી રહ્યા છે. ટ્રેક્ટર રેલી શેના માટે? તો પોતાના હક માટે, અધિકાર માટે, યોગ્ય વળતર માટે અને ખેડૂતોના ભવિષ્ય માટે. હવે તમને લાગશે કે દક્ષિણ ગુજરાતની આ પહેલી ટ્રેક્ટર રેલી છે એટલે ખેડૂતોમાં ધીરે ધીરે જાગૃતિ આવી રહી છે ને અમે એક ટ્રેક્ટર ઉપર છીએ. આ ખેડૂતો આગેવાન જે છે એમની સાથે વાત કરીશું. સર, શું નામ છે આપનું? આપણું નામ છત્રસંભાઈ છે. શું કહેશો? આજે આપણે ટ્રેક્ટરમાં છીએ, ટ્રેક્ટર રેલી કરી રહ્યા છે આપ લોકો. અમે અમારા માંગ પર અડગ છે અને અમારું જે વળતર, અમારી જમીન છે, અમે પોતે ખેડૂત છે તો એવા મન માની કરીને જો જબરજસ્તી અમે ઘૂસી ગયેલા છે તો અમારી માંગ એટલી છે કે અમારે જે અમારું માંગણી પર અમારું વળતર મળવું જોઈએ એ જ અમારી માંગણી છે. તો આ લોકો કેમ નથી આપી રહ્યા? તમે લોકો લગભગ 1-1.5 વર્ષથી તમારે ત્યાં સમસ્યા છે બરાબર. કારણ જે ઉદ્યોગોની છે, અદાણીની જ છે બરાબર. તો એમાં સ્પષ્ટ દેખાય છે કે કંપનીનું જ એ લોકો ખેંચે છે, ખેડૂતોનું કોઈનું ખેંચવા તૈયાર જ નહીં. અત્યારે એમની બહુમતીની સરકાર છે, બધા અમે લાયેલા છે એમને, તો પછી એ લોકો એ કરવું અમારું તો એ કરવું જોઈએ ને, ખેડૂતોનું વિચારવું જોઈએ ને. એ એવું કહે છે કે અમે ખેડૂતોની સરકાર છે, એવું કહે છે. એ કહે છે એ જોવે છે આ ખેડૂતોની સરકાર છે કે ઉદ્યોગોની સરકાર છે. શું લાગે છે તમે કહો છો કે જો અત્યારે જ ભૂપેન્દ્રભાઈ છે ને, ભૂપેન્દ્રભાઈ વિદેશ ગયા છે, ખબર છે તમને? એ જયેલા છે ને, ઉદ્યોગો માટે જયેલા છે એવું કઈ જાણવામાં મળે છે ને. તો કેમ કે આ તમે લોકો ટ્રેક્ટર રેલી કરો છો, જો ભૂપેન્દ્રભાઈ ને આવીને તમે ટ્રેક્ટર રેલીમાં કે કરવાની જરૂર અહીંયા આગળ એમનું જોવું જોઈએ ને, એમના આંગણે તો એ ખેડૂતોને અત્યારે શું દશા છે હું વૈભવનું કહીશ કે તમને દેખાડશે કે ટ્રેક્ટર રેલી છે. અમે ટ્રેક્ટર રેલી ઉપર ચાલી રહ્યા છીએ. આ તમામ જે ખેડૂત આગેવાનો છે સતત ટ્રેક્ટર રેલીમાં જે ભરૂચ છે ત્યાં જશે, જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપશે. પણ મૂળ જે વાત છે ફરી આપણે વાત કરીશું. આ તમને શું લાગે છે કે આ લોકો કેમ તમને યોગ્ય વળતર નથી આપી રહ્યા હોય? હવે એ તો એમને ખબર જ છે ને કમ નહીં આપતા તે. એમને ઉદ્યોગો જ આપે છે, અદાણીના જ મેઇન માણસ છે બરાબર. ખેડૂતોના તો બિલકુલ સાંભળવા તૈયાર નથી. અદાણીના મેઇન માણસ કોણ છે?
જો અરે મોદી સમજો ને હવે એવું છે? હા ભૂપેન્દ્ર પટેલ આપણા મુખ્યમંત્રી તો બીજું એક રમકડા જેવા છે અચ્છા. એ તો ઉપરથી જે કે એ કરે અચ્છા પણ એ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ તો એવું કે છે કે હું મૃદુ અને મક્કમ છું ને એવું બધું. મૃદુ ને મક્કમ તો એમને ખબર હશે કેટલા મૃદુ ને મક્કમ છે ખેડૂતોની હાલ જો હાલત અત્યારે શું છે તે આ તમારે ત્યાં ખેતીમાં કેટલી મુશ્કેલી છે આ બાજુ ખેતીમાં બહુ જ મુશ્કેલી છે આ તમે આજુબાજુ જુઓ સીન કે જો આ બધા રેલવે નખાય છે આ પેલા હાઈ ટેન્શન લાઈનો છે પછી એક્સપ્રેસ હાઈવે જ્યાં છે એની વચ્ચે જે પાણીનો અંતરાવ થાય છે તે જુઓ છે અત્યારે તમે બદલાઈ શકો છે તો પછી અમારે પાકે કેવી રીતનું તો પછી અમારે જો એ અમે આપવા તૈયાર છે તો અમારા પ્રમાણે એમને વળતર ચૂકવવું જોઈએ ને વળતર તો આપવા તૈયાર નથી એ તમે જે રીતે કહો છો તો આ સરકારમાં ખેડૂતો દુઃખી થયા છે એવું છે. દુઃખી છે જ 100% દુઃખી છે એ તો ખાલી ટીવીઓ પર બતલાવવાનું કે ખેડૂતોની આધા બમની આવક થઈ જાય છે ને આ ને તે તમે ખેડૂતોના કપાસનો ભાવ આજથી 1300 રૂપિયા ભાવ હતા જ્યારે તેલના ડબ્બાના તે દારે આ જ ભાવ હતા અત્યારે 2800 રૂપિયા ભાવ છે તોય આ ભાવ છે તો એમને કેવી રીતના આપણે ખેડૂતની આવક ડબલ કરી હા તમે કીધું એટલે હું વાત કરું છું હા. મોદી સાહેબ દિલ્હીમાં બેસીને કહેતા ને હા, કે અમે એ કહે છે. 2022 સુધી કે હા. 19 સુધી કરી દઈશું ડબલ ડબલ થઈ છે ખરી અરે સજ્જે નહીં બોલતા એનાથી 50% ભાવ ઘટી ગયા જે આજે અમે તો 1200 રૂપિયા ડબ્બો તેલ જોયેલા છે ને તે દાડે 6000 રૂપિયા ભાવ આપેલા છે કપાસના બરાબર તો અત્યારે એને હું ડીઝલ જુઓ પેટ્રોલનો ભાવ જુઓ બીજી મોંઘવારી જુઓ તમે તો કેટલો ઘણો ભાવ થઈ ગયા છે આપણે સાથે બીજા પણ આગેવાન છે સાહેબ શું નામ છે આપનું? આપણો સુરેશભાઈ સુરેશભાઈ શું કહેશો જે રીતે આ સરકાર તો એવું કે છે અમારી મૃદુ અને મક્કમ સરકાર છે અમે તો 2000 રૂપિયા ખેડૂતોને આપીએ છીએ 2-3 મહિનામાં સન્માન નિધિમાં આવું સ્વરૂપે તો કોઈ લાભ થયો છે ખરો એમાં કશો નામ નહીં અમારા જ પૈસા પાછા આપે છે કોઈ બીજા તો એ લોકો ઘરના આપતા નથી અને આ સરકાર ઉદ્યોગોની સરકાર છે ખેડૂતોની સરકાર નથી બરાબર અને ઉદ્યોગો તરફી જ ખેંચે છે ખેડૂતોનો કોઈ બને ભારતી જ નથી સરકાર અને અમારે જે આ લડત છે તે અમારે એ લોકોને જમીન આપીએ છીએ પણ મને વળતર અમને આપતી નથી એના માટે અમે આજે આ ખેડૂત રેલી ભરૂચમાં કરી રહ્યા છીએ અને અમારી આ પ્રથમ રેલી છે ને આમાંથી જો સરકાર કંઈ જાગે તો સારું છે અને સમજો તમે તો આ રેલી કરી રહ્યા છો સમજો ટ્રેક્ટરમાં બી આપણે જઈ રહ્યા છીએ તમારા ધારાસભ્યો કે તમારા સાંસદો એ આવે છે કોઈ કારણ કે જે લોકો અમારા કોઈ પણ નેતા અત્યાર સુધી આટલી રેલી કરી આ જેતપુરમાં અમે આટલી રેલી ઓછી પણ કોઈ નેતા કોઈ અમને પૂછવા કશું આવ્યું નથી કોઈ જાતને આવા તૈયારી નથી ઉપરથી દબાણ કરે અમે ખેડૂતો પર શું કહે છે કે બસ અમે તમને આ રીતના પોલીસ સ્ટેશનમાં હાજર કરી દઈશું આ તે આવી ધમકીઓ આપે છે અચ્છા આ રેલી ન કરો એના માટે હા એક જ મિનિટ. શું નામ છે આપનું? પટેલ વિલ્સન કુમાર દિનેશભાઈ. શું કહેશો તમે કહેતા હતા કે પોલીસ કમી રોકતી હતી તમને હા એટલે અમારા ગામની અંદર કાલે મેસેજ એવો આવ્યો કે અમારે રેલી તો ભરૂચ છે અમારે પોલીસ સ્ટેશન વેડત લાગે વેડતના પોલીસ સ્ટેશનના વિસ્તારમાં તો કોઈ જાતનું પબ્લિક ભેગી કરવાની નથી કે કોઈ જાતનું આયોજન નથી તો અમારે વેડત પોલીસ સ્ટેશનમાં અમારા ખેડૂતોનું લિસ્ટ શા માટે મોકલવું અચ્છા બરાબર અમારે જે કંઈક છે તે ભરૂચમાં જ છે અને આમોદ પછી અમારા બધા ખેડૂતોના ટ્રેક્ટરો ભેગા થવાના હતા તો કદાચ આમોદ વાળા પોલીસ સ્ટેશન વાળા માગી શકે વેડજ વાળાને કોઈ માગવાનો અધિકાર નથી તેમ છતાં અમારા ભાજપના કાર્યકર પર ફોન આવ્યો ખેડૂતોના પર ફોન નથી આવ્યો કોઈ ખેડૂતની પર ફોન નથી આવ્યો ભાજપના કાર્યકર પર આવ્યો એટલે મને એવું લાગે છે કે આ ખેડૂતોને ડરાવવાનું ષડયંત્ર છે કે ખેડૂતો રેલીમાં ના જાય કારણ કે ખેડૂતો ડરેલો જ માણસ હોય કાલે પોલીસ વાળા બોલાવશે તો હું જવાબ આપીશું એટલે ખેડૂતો ડરાવવાનો એક ષડયંત્ર છે અને વીજ લાઈનના રૂપિયા તો એમને ચૂકવવા જ પડશે કારણ કે આ વીજ લાઈન જશે અમારા ખેતરમાં થાંભલો છે અમારું વાવેતર જે છે ને તે અમારે 4 મહિના તુવેર ટકતી હતી ને એ 2 મહિનામાં સાફ થઈ જશે વાવેતર અમારું ટકીને રહે નહીં એટલે અમારું વાવેતર 50% જ થઈ જશે જે અમે 50 કે લાખ રૂપિયાનું પકોટ હતા એની જગ્યાએ 50,000નું જ ઉત્પાદન મળશે અમને તો એ તો મોટા મોટી ખોટ છે કાયમ માટે એ નુકસાન અમારે વેઠવાનું છે તો એની સામે અમારે વળતર ના જોવે વચમાં અમે એમની પાસે વીમાનું બી વાત કરી કે અત્યારે અમારા ખેતરમાં મજૂર આવવા ના પાડે અત્યારથી કે લાઈન ચાલુ થશે તો અમે તમારા ખેતરમાં કામે નહીં આવીએ તો અમે એકલા તો ખેતી કરી નથી શકવાના તો અમારે ત્રાહિત વ્યક્તિનો મજૂરનો વીમો માગીએ છીએ અમે તે બી આપવા તૈયાર નથી અને અમે કલેક્ટર પાસે 6 મહિનાની 5 તારીખે ગયા તો કલેક્ટર સાહેબે બી કીધું કે તમે લેખિતમાં આપો કે આ થોંભલાથી કશું નહીં થાય
તો બી હજુ કંપની વાળાએ અમને લેખિતમાં લખીને આપ્યું નથી કે આ થાંભલાથી તમને કોઈ નુકસાન નહીં થાય એવું અચ્છા, કંપનીઓ લખી નહીં આપ. નથી આપતા. એ મોડે કલેક્ટર આગળ એવું કીધું કે કંઈ નહીં થયા થાંભલાથી, તો પણ કલેક્ટરે બી કીધું કે ખેડૂતો માગે છે તો તમે લેખિતમાં આપો, તો અત્યાર સુધી અમને લેખિતમાં આપ્યું નથી. એ લોકોએ તે ઘડીએ કીધું હતું કે અમે 15 દિવસમાં આપીશું, તો બી નથી આપ્યું. અને વિચાર કરો કે આ થાંભલા ઊભા કર્યા, એની નુકસાની આપવાની છે, એની નુકસાની 6થા મહિનાના એન્ડમાં આપવાની હતી, તો એ નુકસાની નથી ચૂકવી શક્યા, તો આ ટાવરના કિંમતો કેવી રીતના એ કંપની પૂરી પાડશે? કંપની પાસે રૂપિયા જ નથી, તો એ કંપનીને કેવી રીતના ખેડૂતોને કેવી રીતના વળતર આપશે? એટલે અમને આ કંપની પર ને આ સરકાર પર વિશ્વાસ નથી. અમે તો પહેલા જનતા દળને વોટ આપતા હતા, પછી અમે ભાજપને વોટ આપ્યા. અત્યારે અમને પસ્તાવો થાય કે અમે એક હિન્દુ બનીને ભાજપને વોટ આપ્યા ને એ અમે ગધેડા છે. કે પેલી કોંગ્રેસ સરકાર એક ગરીબોની હતી, પણ આ તો મોટા અમીરોની સરકાર થઈ જાય. વટલાવાળોની કોઈ સરકાર જ નહીં. કોંગ્રેસે બી હતા, લેકિન વટલાગાળાનું નહીં વિચાર્યું. અમારે ઘડિયાળના લોલક બહુ જો આમ તેમ નાહ્યા જ કરવાનું, એટલે અમારે એટલામાં જ રમ્યા કરવાનું. કોઈ સરકાર અમારી નહીં વટલાગાળાની કે અમારાથી આગળ ના જવાય પાછળ ના જવાય, વચ્ચે જ રમ્યા કરવાનું અમારે. આ સરકાર ભાજપ સરકાર મોટા લોકોની, ઉદ્યોગપતિઓની, તો વટલાગાળાની સરકાર અમારે કંઈ ખોરવા જવું? અત્યાર સુધી અમે અમારા પરિવાર બધાએ જ ભાજપને જ વોટ આપ્યા છે, તો પણ એ સરકાર ખેડૂતોની વારે આવવા તૈયાર નથી. કોઈ નેતા અમારી આગળ આવીને ઊભો રહેવા રાજી નથી ભાજપનો. તો હવે શું કરવું અમારે? આ આંદોલનથી નહીં માને ને તો ઉગ્ર આંદોલન થવાનું જ છે. હવે ઉગ્ર આંદોલન અમે કરવું. શું કહો છો? કોઈ નેતા જ નહીં આવતો અચ્છા. અમારી વારે કે ભાઈ તમારે શું છે, વોટ લેવા માટે એ લોકો આવે છે. બરાબર, આ થાંભલાની વાત કરીએ હતા કે એ તો સરકારનું છે, એ તો આવશે જ કાયદેસર, એવું કે ગવર્મેન્ટનું છે એવું કહેવા માંગે છે. તો આ તો બધા જગ જાહેર છે કે ભાઈ અદાણીનું છે. બરાબર, પણ આટલા બધું દુઃખી છો તમે કીધું આટલા બધા દુઃખ છે તમને કે ભાઈ આ ભાજપને વોટ આપ્યો એટલે આ બધી વસ્તુ થઈ, તો પછી એનું સમાધાન શું રહેશે? હવે સમાધાન એ જ છે કે આ જો ખેડૂતોની વારે નહીં આવે તો જવાની જ છે સરકાર. આપણો હગ્ગો બાપ બી હોય ને તો એ ખોટું કરતો હોય તો એને બી રોકવો પડે, ટૂંકવો પડે. ભલે આપણે મોદીને અત્યારે માન્ય છે, પણ મોદી જો આપણો ના થતો હોય તો પછી એ શું કરવાનું? એને વોટ આપીને કરવાનું શું? આ ડીકે સ્વામી છે અમારો, હવે એના લીધે આપણે કદાચ ડીકે સ્વામીને વોટ આપીએ, ભાજપને વોટ આપીએ, પણ એ લોકો જો મોદીથી દબાઈને રહેતા હોય અને મોદી બધાને દબાવતો હોય ને આપણી વાળા ના આવતો હોય તો પછી મોદીને વોટ આપવાની જરૂર શું છે? આપણે ગધેડા બનાવતા હોય એ લોકો. હિન્દુ અત્યારે આપણે વોટ આપવા જઈએ ને તો આપણે એક હિન્દુનું જ વિચારીએ કે ભાઈ આપણે હિન્દુ છે, એટલે ભાજપ સરકાર આપણી ભગવત સરકાર છે, હિન્દુની સરકાર છે, તો આપણે એને વોટ આપીએ છીએ. બરાબર, પણ આજે અમારો એવો પ્રશ્ન આવ્યો કે આ પાપડી બફાટા એર બફાઈ જાય છે. અત્યારે મારી વાત સાંભળી લો, મોંઘવારી છે. અત્યારે 90-70% મુસલમાન ધંધાવાળા છે અને 80% હિન્દુ ખેડૂત ખરીદી કરવાવાળા છે. તો આમાં મોંઘવારીમાં મરોવાળો કોનો આવ્યો? હિન્દુનો આવ્યો કે મુસલમાનનો આવ્યો? મુસલમાનમાં તો 63% ખરીદી કરવાવાળા છે. તો આપણે જ ખરીદી, મુસલમાન તો ધંધો જ કરે છે 70% પબ્લિક એમની. તો આ મોંઘવારી કોને નડે છે? હિન્દુઓને નડે છે. પણ એ ભાજપ સરકારને દેખાય છે? 2000 રૂપિયા જ્યારે 14,000માં આપવાનું ચાલુ કર્યું તે ઘડી તેલના ડબ્બાના 800-850 રૂપિયા હતા, પેટ્રોલના 60 રૂપિયા હતા. બરાબર, અત્યારે પેટ્રોલ 100 રૂપિયા પહોંચ્યું, તેલનો ડબ્બો 2800 રૂપિયા પહોંચ્યો. આ ખેડૂતના 2000ના 6000 થયા, 4000 કર્યા એ લોકોએ. 6000 વર્ષે આપે છે ને એ લોકો, તો એ બી આપવું જોઈએ ને ખેડૂતોને કે ભાઈ ખેડૂતોને 2000 નહીં આવે, 6000નો એક હપ્તો કરી દો તો ખેડૂતોને 18,000 રૂપિયા મળવા જોઈએ ને. એમાં તો કોઈ વધારો કરવાનું દેખાતું નહીં. એ લોકોનો પગાર, ધારાસભ્યોનો પગારો વધે, એમને મોંઘવારી નડે. ખેડૂતોને કેમ કશું જ નહીં વધતું? નોકરિયાતોને વધે, કોઈ બી નોકરિયાતોને બી પંચ એ લોકોનું છોડે છે, મોંઘવારી પણ બધું છોડે જ છે. બરાબર, તો ખેડૂતોને બી એ છોડવું જોઈએ ને. 15 વર્ષ પૂરા થવાયા, 15 વર્ષથી 2000નો આપતો કમ એવું? એટલે ખેડૂતોની સાથે અન્યાય જ છે અને આ ભાજપ સરકાર અન્યાય જ કરીને છે. એટલે હવે અમે જાગી ગયા છે કે ભાઈ હવે ભાજપને મગજમાંથી કાઢો આવે. અમારું માઇન્ડ વોશ કરી નાખ્યું છે. હવે અમે ભાજપને ભૂલી જઈશું. અત્યાર લગીને વોટ આપ્યા જ છે, પણ હવે અમે એનો વિદ્રોહ કરીશું, કારણ કે હવે એને ભાન કરાવવું જ પડે કે ખેડૂતોની વારે આવે, બાકી ખેડૂત સરકાર જશે. સરકાર પલટાવો. શું નામ છે આપ? યોગેશભાઈ છે મારું નામ. યોગેશભાઈ, ક્યારના પાછળથી બોલો છો સરકાર, પણ લાવનારા બી તો તમે લોકો જ હતા ને? આ તો લાઈને પસ્તાયા ને. બરાબર, આ તો ધોકા ખાઈ જાય ખેડૂતો.
હવે અમારે 2027 કોંગ્રેસ જ લાવી છે ચોખ્ખી ખુલ્લી. અચ્છા હા ને અમને વળતર નહીં મળે તો અમે દરેક ઠોમલો કાપવા તૈયાર જ છે. હવે દરેક ખેડૂત બસ વીજ પોલ પાડશો તો જ એમને આંખું કરશે. એક જ નિયમ છે ખેડૂતનો. બસ આ પોલીસ વાળા આવે છે ને આવે છોને આવે ધમકાવે. આપણા બાપની જમીન છે, એમ કોઈના બાપની ઓછી જમીન છે? બરાબર છે. કોના બાપની જમીન છે? ખેડૂતનું નામ છે 7/12 મેં. તો એને વળતર આપો ને 2.5 કરોડ રૂપિયા ઠોમલા દીઠ. તાર વીજ લાઈનના પૈસા આલો એ તો એમને આપવા નહીં. હજુ અમને નુકસાની નથી મળી. વરાવર થયું તો એટલે નુકસાની બી નહીં આપી. નુકસાની નથી મળી. વળતર ને હજી ફોન કર્યો તો મેં તાકે પડશે ક્યારે પડશે પણ કામ તો બધું પૂરું થઈ ગયું. તો મળવું જોઈએ ખેડૂતને વળતર તો મળવું જોઈએ ને. બિલકુલ મળવું જોઈએ. બરાબર. મારી 3 વીઘા જમીન જતી રહી. બરાબર. તો મને હજુ વળતર 1 રૂપિયો નથી મળ્યું. કેટલા સમય થઈ ગયો? વરસ થયું આજે. એક રૂપિયો નથી આપ્યો. એક જ વખત ખાલી મને વળતર મળ્યું. બસ પતી ગયો. જ્યારે ફોન કર્યા કે મળશે ક્યારે પણ આ સરકાર છે ભૂપેન્દ્રભાઈ અત્યારે વિદેશ ગયા છે. એ કે ઉદ્યોગો લાવીશું ના લાવીશું, તો આ ખેડૂતો માટે કેમ કંઈ નથી? આ મૃદુ અને મક્કમ કે છે ભૂપેન્દ્રભાઈ તો. બસ એમને તો ખેડૂતોનું વિચારવું. એમને ખેડૂતને તો ખલાસ 7/12 માંથી કાઢી નાખવો છે ખેડૂતને. એમને તો ઉદ્યોગપતિઓને લાવે છે. આ જમીન આપવા માટે તો ઉદ્યોગપતિઓને લાવે છે. બરાબર. આ ખેડૂતોનું ખેડૂતોને તો મજૂરી જ કરવી છે. જાઓ બસ મજૂરી જ કરાવશે સરકાર. એટલે ભાજપ સરકારને ઉઠલાવવી જ પડશે આપણે. બસ શું કહો છો? કેમિકલ કંપની સિવાય કોઈ કંપની લાવ્યા છે જે બીજા રાજ્યોમાં ના ચાલે, બીજા દેશોમાં ના ચાલે? એ કંપની ગુજરાતમાં લાવી દીધી. તમે મહારાષ્ટ્રની અંદર તપાસ કરો, મહારાષ્ટ્રમાં એક બી કેમિકલની કંપની હોય તો આ અમારી પીઆઈ કંપની છે. જો એ કંપનીમાં બ્લાસ્ટ થાય ને તો અમારે કેટલા લોકોનો જીવનો જોખમ છે ખબર છે? કેમિકલ કંપની આવે આપણા જંબુસર તાલુકામાં જે પીઆઈ કંપની આવેલી છે એમાં કોઈ બ્લાસ્ટ થાય તો આખો જંબુસર તાલુકો ખલાસ થઈ જાય. આવતા નથી. શું કહે છે? એ એવું કે છે આપણા સ્થાનિક જે 85% વાત કરે છે ભાજપ સરકાર, કે આપણા સ્થાનિક લોકોને 85% લેવાના. બરાબર. તમે કોઈ બી કંપની અંદર જાઓ 85% લીધેલા હોય તો અમારા જ ગામની કોઈ અંદર- નથી લેતા. અરે બધા મોટા ભાગે બિહારી ભૈયા લોકો જ છે. હું એવું કે તો પછી એ બાજુ લઈ જાઓ ને. એ લોકોને અહીંયા મજૂર ને નથી તમે મળતા? ખરેખર જંબુસર રિયલીમાં તમે આવો, આ વાગરા અમારી આખી એ છે જીઆઈડી છે, ત્યાં આગળ તમે જાઓ મોટા ભાગે બહારના બિહારી લોકો છે. સ્થાનિક લોકો તો ઉલટા કોન્ટ્રાક્ટમાં જાય છે. અચ્છા, પણ આ તો કેમ આ લોકો કેમ આ લોકો લોકલ ને નથી આપતા રોજગારી? આપતા એ એમને ખબર. પણ આ કહે છે કે લોકલ વાળા કામ નથી કરતા, કામ ચોર છે, એવું છે? ખોટી વાત. બધા જ કામ કરે છે, કોને નહીં? આજે એમને અમારી પાસે ખેતી જ નહીં રહેવા દીધી. બરાબર. હા, બરાબર. ને આજના છોકરાઓ ખેતી કરવા તૈયાર ય નહીં. અચ્છા, આજે અમારા છોકરા છે કોઈ ખેતર જવાય તૈયાર નહીં, કારણ કે એમને ખેતી જ નહીં કરવી. ખેતી કરાવીને કરવાના હોય એનું વળતર હોય અમને મળવું જોઈએ ને પૂરતું. પાક ભાવ સક્ષમ ભાવ તો મળવો જોઈએ, પોષણ. એ તો ભાવ આપવા તૈયાર નહીં. તો પછી કે અમે અમારા છોકરા પછી નોકરી જ કરાવવી પડશે ને. ને હવે જમીનો અમારી ઓછી થવા મળી છે, ભાગલા પડે છે એટલે. બરાબર છે. તો પછી શું કરવાના? પણ આ બધાનો રસ્તો આટલા બધા તમે લોકો નારાજ છો, હે સાહેબ? આટલા બધા તમે લોકો નારાજ છે. કોઈએ નહીં કીધું કે સરકારે સામે કર્યું, તો એ 30 વર્ષથી આ લોકો સતત આવે. કારણ શું? તમે લોકો જ લીધે હિન્દુ મુસલમાન કરે, ખાલી હવે હિન્દુ મુસલમાન નું કરે, આગળ ધરે છે. અચ્છા, હા, જે અંધભક્તો છે ને તે લોકો આવું કયા કરે કે આપણે એ સરકાર છે તો સારું છે એવું. આપણું રક્ષણ મળે. એટલે ભાઈ હોનું રક્ષણ? તંબુરાનું રક્ષણ, હોનું રક્ષણ? પણ અસલ જે વિચારવું જોઈએ એ વિચારતા નહીં એ લોકો. શું કહો છો? અમારો તો ખેડૂતનો એક જ નિયમ છે જંબુસર તાલુકા, બસ ઠામલા ગબડાવો. બરાબર. બસ કટિંગ જ કરો એને ભંગારમાં આલો. વળતર ના મળે તો ભંગારમાં આપી દેવાના છે. બરાબર છે. આપણી જમીન જાય છે તો નુકસાન તો મળવું જોઈએ વળતર. તો વળતર તો મળતું નથી ખેડૂતને. આજે 2 મહિનાથી ફોન કહું છે પડશે પૈસા, પણ પૈસા જ નથી પડતા. આ રસ્તો શું સાહેબ? મને કહો, આટલો મસ્ત તિલક લગાવ્યો છો, ભારત માતા કી જય, હિન્દુ હિન્દુ, પણ હવે શું રસ્તો શું? આટલા બધા દુખી છો હિન્દુ થઈને. હવે આનો પછી અમારે વટલો રસ્તો ખોરવો પડશે ને. હવે પછી અમારે આના તો ટાવર જ ગબડાઈ દઈશું. બીજું કે દેશ એક છે, ભારત દેશ એક છે. ભારત દેશમાં સંવિધાન એક જ ચાલે. બીજા રાજ્યમાં જો એ ત્યાંથી 4 ગણા અમને આપતા હોય, હા, રાજસ્થાનમાં 4 ગણા આપે. 4 ગણા આપે છે, તો ગુજરાતને કેમ નહીં? ગુજરાતે નરેન્દ્ર મોદીને મોટો કર્યો, અમિત શાહને મોટો ગુજરાતે કર્યો, છતાંય દરેક રાજ્યોમાં દેવા માફી ખેડૂતોની કરે છે. ગુજરાતને લીંબુ કામ? ગુજરાતે હું એનું લઈ લીધું છે ભાજપ સરકારનું, કે ગુજરાત માટે જે લોકો નારાજ છે. ભાજપ સરકાર ખેડૂતોની દુશ્મન છે.
તો હવે એક ટકો ને 1000%. અચ્છા ભાજપ સરકાર એટલે ખેડૂતોની દુશ્મન. અમારા ખેડૂતોને તો કેવું આજ છે. અમે એ વાત જોવાની છે બરોબર 2-3 કે હવે ગુજરાત સરકાર ભાજપ આપણે ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી એવું કર્યું છે કે અંડરગ્રાઉન્ડ લાઈન કરવાની છે બરાબર શહેરોમાં જોવાની છે એવું મેં વાત શહેરોમાં હા, શહેરોમાં તો જો એ અંડરગ્રાઉન્ડ થતી તો આ હાઈ ટેન્શન લાઈન હવે થયા કે ને કેમ ના કરે? આપણે તો થાય ને, કેમ કરવું ના જ. પણ આ એમને એક સોચી સમજી એક ઈરાદો છે કે આ થોમડા ઉભા કરી દેશે એટલે ખેડૂતો ખેતી કરવાના નહીં. ભાઈ જે તે સમયે અદાની ને કે રિલાયન્સ ને જ્યારે જોતી હોય તો આ લોકો અંડરગ્રાઉન્ડ કરીને જમીનો લઈ લે છે. આ એમનો એક આ એક ષડયંત્ર ઈરાદો છે. છે. આ એ એક કારસો છે આ લોકોનો કે આ જમીન એને એક 1000 એકર હું 1500 મિનિમમ એ હજારો એકર જમીન એ પોતાના નામે કરી લેશે અને ફરી વાર અંગ્રેજ શાસન લાવશે આ લોકો એવું લાગે છે મને તો. કંપનીનો સાથે હા, એ અદાણી જ મેન થઈ જશે અદાણી રિલાયન્સ. અચ્છા એ પહેલા અંગ્રેજ શાસન આ રીતનું જ આવેલું છે ને પેલા કંપનીઓ હા, આવી પહેલા કંપનીઓ આવી બરાબર કંપની આવ્યા પછી જ આપણે અંગ્રેજ શાસન આવેલું ને આઝાદ થતા પણ 60-70 વર્ષ લાગી ગયા. આ એવું કરશે એવું લાગે છે મને તો. આપણે તો ગુલામી જ કરવાની. ગુલામ શું કહો છો? આપણા ગુજરાતના ખેડૂતોને ગુલામી જ કરવી પડશે આજે ને કાલે. એટલે અમને આ સરકારને ઉખાડો જ જળમૂળમાંથી ને કોંગ્રેસ લાવો જ તો જ આ ખેડૂતોનું પરિવર્તન આવશે. ભાઈ આવી જાઓ થોડું આ તરફ કોઈ આવો તો થોડો વધારે ખેડૂત થાય. સારા છે. આવો આવો થોડું જ ગયેલો થોડું હમણાં બેસવા દો અહીંયા આવી જશે વચ્ચે. આમાં શું હમણાં આ તરફ આવો, ચહેરો આ તરફ થોડું આ તરફ ચાલો થોડું તમે આ તરફ એટલે એ બી બોલી શકે થોડા. હા ઓકે આપણી સાથે બીજા પણ આગેવાન છે. શું નામ છે આપનું? મૂળજીભાઈ અમજીભાઈ સોલંકી ઉચ્છત ભાઈ અસી ખેડૂત છો ભાઈ. હા હવે એવું છે કે આ પાવર ગ્રીડ જે કંપની લાઈન જાય છે એમાં ભારતીય બંધારણ અને ભારતીય લોકશાહીનું તદ્દન હનન છે. ભારતીય સંપાદન ધારા મુજબ જ્યારે સંપાદન કરવાનું હોય ત્યારે ખેડૂતોને અગાઉ પેમેન્ટ કરવાનું હોય બરાબર છે. અને અમને કોઈ પણ જાતની પારદર્શકતા એમાં દેખાય એટલે ભારતીય બંધારણનું તદ્દન હનન છે અને લોકશાહી અમુક રેલી કાઢવી પડે એ લોકશાહીનું હનન કહેવાય. કોંગ્રેસ જ્યારે અંગ્રેજો ભારત દેશ છોડીને ગયા ને ત્યારે એવું કહીને ગયા છે કે તમને લોકશાહી અમે તો જઈએ પણ તમારાથી લોકશાહી નહીં ભોગવવાની. એટલે આ લોકશાહી ના ભોગવવાનું આ કારણ સ્પષ્ટ દેખાઈ રહ્યું. જ્યારે પોતાના હકો માટે ખેડૂતોએ લડવું પડે એ બહુ એ વાત કહેવાય. એટલે ભારત અમે સરકારે આ વાતે વિચારવું જોઈએ નકર પરિવર્તન આવશે. ચોક્કસ પરિવર્તન આવવાની તૈયારીઓ છે. એટલું મારું કહેવું. આ લોકો કહે છે કે આ ખેતી પ્રધાન દેશ છે, ખેડૂતોની સરકાર છે એવું બધું કહે છે. તો જે રીતે આ થાંભલા લંખાય છે, તમને લોકોને વળતર પણ નથી અપાતું અને જ્યારે તમે વિરોધ કરો ત્યારે તમને રેલીઓને અટકાવવામાં આવે છે, ખેતરોમાં તમને જવા દેવામાં નથી. લાગે છે ખેતી પ્રધાન દેશ છે અને સરકાર ખેડૂતોની છે? આ કહેવા પૂરતી વાતો છે ભાઈ. બધું એની પર જમીન પર તો જુદું જ છે જે કહેવાની વાતો એવું કંઈ છે નહીં. આ નરેન્દ્ર મોદી છે દિલ્હીથી કહેતા હતા કે અમે 2,000 આપીએ છીએ, હમણાં ખેડૂતો સમૃદ્ધ થઈ રહ્યા છે નરેન્દ્ર મોદી. સાચું કહે છે નરેન્દ્રભાઈ મોદી? કંઈ 2,000 રૂપિયામાં કોઈનું કંઈ ભલું થવાનું નહીં, ક્યાંય થવાનું નહીં. આ તો ખેડૂતોનું છે અને અમે તો જોઈતા પણ નહીં. આ ખેડૂતોને જ્યારે અમાર થાંભલા પર જાય ત્યારે જમીનની કેટલી વેલ્યુ ઘટી જશે એ ખબર છે કોઈ? કારણ કે જ્યારે જમીનમાં થાંભલા ના થાય એટલે તદ્દન એ જમીન એને ના થાય એટલે પ્રાઇવેટ કંપનીઓ કોઈ રાખે ને તો એ ખેડૂત કોણ રાખશે? એના પૈસા ક્યાંથી આવશે? માનો કે 5 લાખ રૂપિયા આવે તો એ 5 લાખ રૂપિયા એ જમીનની કિંમત સર્વર નહીં થાય. એટલે આ તદ્દન છે ને તાનાશાહી. જોકે ભારતીય બંધારણ મુજબ આપણે અમારાથી સંપાદન રોકાય ને જાહેરનો પણ અમને એ સામે વળતર મળવું જોઈએ એ અમારી માગણી છે. તમે જુઓ તમામ જે ખેડૂતો છે એ ખેડૂતો પોતાની માંગને લઈને એટલા માટે જ જઈ રહ્યા છે. એ લોકોને વિરોધ નથી ભાઈ તમે થાંભલા નાખો, તમે વિકાસ કરો. મને મૂળ વસ્તુ એ કેવી છે કે આ લોકો યાર થાંભલા નાખે બધું વસ્તુ કે તો કે અમે વિકાસ કરીએ છીએ. તો વિકાસની અસર એટલે આવું યાર ખેડૂતોને એમાં ભોયતળે ગાળ દેવાના. એટલે આ વિકાસ કોના માટે? ઉદ્યોગોનો વિકાસ કે કોનો વિકાસ? ખેડૂતોનો વિકાસ કરે. ખેડૂતોનો તો પતન કરવા બેઠા. જો એમને બધાને આગળ લાવવા હોય તો એમને હોય ખેડૂતને હોય પોષણક્ષમ ભાવ આપો, 1000 કિંમત આલો. હું એવું કે અમારા ગામની અંદર અત્યારે 1 કરોડ રૂપિયા છે કિંમત. અચ્છા. હા હવે આજે અમને પહેલા એ આવ્યા તો 8 લાખ રૂપિયા આપવા તૈયાર હતા કે 8 લાખ તો બહુ કહેવાય એમ એવું અમોને કહેતા હતા દેખતે તો
હા. અને તે અમને હું છે એક ના થવા દીધા મારા ખેતરમાં થોડા એટલે મને હું પૂછું કે આગળ કોણ હતા કે અમને ખબર નહીં એ રીતના અમને પતાવી પૂછાય દરેકને અલગ અલગ ખેડૂતોને એ કરી નોટિસ પણ નહીં આપી નોટિસ આલીને તરત અઠવાડિયામાં તો એ લોકોએ આવું કર્યું તમને આટલા પૈસા મળી જશે તો વિકાસ થશે વિકાસ ખેડૂતોનો વિકાસ નહીં થાય મોદીનો વિકાસ થશે હા અને ઉદ્યોગપતિઓનો વિકાસ થશે આ 370 હટાવી આ ઉચ્છેદ વાળા કે ગુજરાત વાળા હતા એ કયા ખેડૂતો જવાના અડાની જશે ને અંબાણી જશે હે એવા મોટા ખાલી બીજોને તો ખાલી હાલો કરાવે છે બાકી એ ઉદ્યોગોનું જ કામ કરે છે મોટા લોકોનું મેં પહેલા કીધું કે આ સરકાર મોટા લોકોની જ છે વટલા ગારાની કોઈ સરકાર છે નહીં નથી કોંગ્રેસ કે નહીં ભાજપ એ ભાજપ કોંગ્રેસ સરકાર ગરીબોની હતી નીચલા ગારાની અને આ છે તે મોટા લોકોની છે એટલે વટલા ગારાનું કોઈ છે નહીં હું કહીશ વૈભવ દેખાડશે થાંભલાઓ તમે જુઓ થાંભલાઓની ઝાડ જે છે નંખાવાની ચાલુ થઈ છે આ તમામ ખેડૂતોમાં તમને થાંભલાઓની ઝાડ દેખાશે એટલે આ થાંભલા જે ખેતરોમાં આવશે એ ખેતરોમાં કંઈ થવાનું નથી એ જ વાતની જે દુઃખ છે કારણ કે યોગ્ય વળતર મળે એ જ માંગ છે તમે સમજો આ ખેડૂતો તમારી જોડે કંઈ કુતુબ મિનાર કે તાજમહેલ કે સોનાનો રોડ કે સોનાની પાટો એ નથી માંગી રહ્યા બસ જો કોઈ પાક થાય છે આ તરફ કારણ કે થાંભલાઓથી લઈને તમામ વસ્તુઓ એટલે નુકસાની અને ખેડૂતોને આટલી બધી તમામ વસ્તુ થવા છતાં બી જો કંઈ મળતું ના હોય એટલે નિશ્ચિત છે તમે જુઓ એ કે મૂળ વસ્તુ એ જ છે કે થાંભલા આવે એનો વાંધો નથી ખેડૂતોને એક વાર તમે સમજી લો આ વિરોધ કંઈ થાંભલાનો નથી કે વડાપ્રધાનનો નથી કે ભાજપનો નથી અને આ કોઈ આતંકવાદી બી નથી પણ મૂળ વસ્તુ એ છે એ તમામ લોકોને કે તમે યોગ્ય વળતર તો આપો ખેડૂતોને ભવિષ્યની ચિંતા તો કરો કારણ કે એ લોકો પાસે ખેતી નહીં હોય તો કરશે શું આ તમે કેમિકલ કંપનીઓ લાવો છો એમાં તો નોકરી આપતા નથી તો પછી કરશો શું અને એટલા માટે જે આ પીડા છે આ પીડા આ વેદના જે છે એ સરકાર પાસે બતાવવા માટે આ જઈ રહ્યા છે આ લોકો કોઈ હથિયાર લઈને કે 47 લઈને કે કોદાળી લઈને કે લાકડી લઈને નથી આવી રહ્યા તમારી પાસે પોતાની વેદના બતાવવા આવી રહ્યા છે કે તેમને કેટલી મુશ્કેલી છે ભવિષ્ય કેટલું જોખમ છે અને એ જ વાતને લઈને એમની પીડા જે છે આ શબ્દો સ્વરૂપે નીકળે છે સહયોગી બાબુ સાથે અનિલ પટેલ ભરૂચ.